હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે દૂધીમાંથી એક અલગ પ્રકારના નાસ્તાની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. દૂધી જલ્દીથી કોઈને ખાવી પસંદ નથી હોતી. બાળકો તો એકદમ દૂધીને પસંદ નથી કરતા. તો દૂધીનું શાક કોઈ ન ખાય તો આપણે આ રીતની એક અલગ પ્રકારની રેસીપી બનાવીશું. આમાં બીજા પણ શાકભાજીનો યુઝ કર્યો છે અને તમે આ રેસીપીને બાળકોના ટિફિન માટે પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. તો આ મેં દૂધી લઈ લીધી છે અને આ રીતે અડધી મેં છાલ કાઢી લીધી છે. અડધી દૂધીમાંથી આપણે આ રેસીપી બનાવીશું આજે. તો મેં આ એક થાળી લઈ લીધી છે અને એમાં મીડિયમ સાઈઝનું આ ગ્રેટર લઈ લીધું છે. તો આપણે દૂધીને ખમણી લેવાની છે. આ રીતે આપણે દૂધીને ખમણીને એને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દીધી છે. હવે દૂધી જલ્દીથી કાળી પડી જાય છે તો આપણે એમાં જલ્દીથી બાકી બધી સામગ્રી પણ ઉમેરી દઈશું. તો આ મેં કોબી લીધી છે, ફૂલગોબી લીધી છે, એને પણ બારીક ગ્રેટ કરી લીધું છે અને આ એક મીડિયમ સાઈઝનું ગાજર લીધું હતું. સબ્જી તમારી પસંદની તમે શાકભાજી કોઈ પણ નાખી શકો છો ફ્રેન્ડ્સ આમાં. હવે મસાલા કરી લઈએ. તો આમાં ટેસ્ટ પ્રમાણે નિમક એડ કરી દીધું છે મેં. અને હવે બાઇન્ડિંગ માટે મેં આ 2 મોટી ચમચી જેટલું સૂજી એટલે કે રવો એડ કર્યો છે અને એટલો જ આમાં મેં બેસન એડ કર્યો છે. વધારે જરૂર જણાશે તો આપણે 1-1 ચમચી હજી બેસન અને સૂજી એડ કરીશું. અને આ તીખાસ માટે મેં લીલા આદુ મરચાંની પેસ્ટ લઈ લીધી છે આ રીતે. તમારા ઘરમાં તીખું જે પ્રમાણે ખવાતું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. બાળકો માટે બનાવતા હોય તો થોડી તીખાસ ઓછી લઈ શકો છો. હવે નાસ્તો આપણો સરસ ફૂલેલો બને એના માટે મેં આમાં બેકિંગ સોડા એડ કર્યો છે અને બેકિંગ સોડા એક્ટિવેટ થઈ જાય એના માટે લીંબુનું જ્યુસ એડ કર્યું છે. આ રીતે અડધું લીંબુ મેં નીચોવી લીધું છે આમાં. હવે એકવાર આપણે આ બધું મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આપણે આમાં ઘણા બધા શાકભાજી નાખ્યા છે. એકદમ હેલ્ધી તરીકાથી આપણે આને બનાવીશું. તમે બાળકો જે પણ શાકભાજી ન ખાતા હોય એ તમે આમાં એડ કરી શકો છો અને બાળકોને એ રીતે ખવડાવી શકો છો. હવે આમાં સારા કલર માટે મેં હળદર એડ કરી છે અને થોડું ધાણા જીરાનો પાવડર એડ કર્યો છે. બધું સારી રીતે મિક્સ કરી લેશું અને આ રીતે મેં સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધી છે અને આ મિશ્રણ બધું આપણે આમાં એડ કરી દઈશું. આ રીતે મેં ફેલાવી દીધું છે અને સ્ટીમરમાં પાણી પહેલાથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. તો એમાં આપણે આ પ્લેટને રાખી દઈશું અને ઢાંકણ ઢાંકીને અને હાઈ ફ્લેમ પર આપણે 15 થી 20 મિનિટ માટે કૂક થવા દઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે આ 20 મિનિટ સ્ટીમ થયા પછી આપણે સારી રીતે ઠંડો કરી લીધો છે નાસ્તાને અને આ રીતે મેં પીસમાં આને કટ કરી લીધો છે. તમે આને આ રીતે પણ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ, પણ આને આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે આગળ થોડી પ્રોસેસ કરીશું. તો મેં આ કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે અને એમાં આપણે આ પીસને આ રીતે ફ્રાય કરી લેશું. અને આપણે હાઈ ફ્લેમ પર ફ્રાય કરવાના છે ફ્રેન્ડ્સ. તમે આને તવા પર પણ થોડું તેલ એડ કરીને શેકી શકો છો, નહીં તો તમે આને એર ફ્રાય પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. અને એના સિવાય પણ તમે આને ઢોકળાની જેમ 2 ચમચી તેલ મૂકીને તેમાં રાઈ અને લીમડાનો વઘાર કરીને પણ આને આ તમે કરી શકો છો. તો આ રીતે ક્રિસ્પી થઈ ગયા છે પીસ. એક બેચ મેં કાઢી લીધો છે અને એ જ રીતે આપણે બીજી વાર પણ આ રીતે તળી લેશું. તો બધા પીસને મેં આ રીતે તળી લીધા છે. તો તમે જોઈ શકો છો બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, એકદમ શાકભાજીથી ભરપૂર એવો નવો નાસ્તો આપણો બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી છે? સારી લાગી હોય તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.